આખો દન કોમ કરાવે તો કેટલા 28 રૂપિયા લે. હવે કોઈ વેપારી લેશે નહીં એટલે આમાંથી અમને શું મળે? ઘાસ કાપતા હતા, આખો ડેમ સાફ થાય, જાનવર નીકળતા કે એટલે એ જોઈને કાલે હું નથી. અચ્છા, સાપ ને એવું નીકળે અંદરથી, એટલે બરાબર છે. આવી રોજગારીમાં જઈએ એમ. આદિવાસી વિસ્તાર સાબરકાંઠાનો ખેડબ્રહ્માનો ધરોઈ ગામ છે. આમ તો ધરોઈ નામ પડે એટલે આપણને બધાને ધરોઈ ડેમ યાદ આવે, પણ એ કોઈ એવો ડેમ નથી. અને પાણીની મુશ્કેલીઓ આ વિસ્તારમાં ખૂબ છે. તળાવો ઘણા છે, પણ વર્ષો થયા એને ગળાએ. અમે આ વિસ્તારનું તળાવ સરકારની સુજલામ સુફલામ અભિયાન અને ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશન એની મદદથી ઊંડું કર્યું છે. ચાલવું બહુ પડે આદિવાસી વિસ્તારોમાં, પહાડો, અને એ ચડીને તળાવ જોવા જવાનું થાય. તો ચલો સાથે જઈએ, જોઈએ કેવું કામ કર્યું અને એનાથી ફાયદો શું થયો એ લોકો સાથે વાત કરીએ. બહુ વરસાદ પડ્યો એટલે આમ તમે વાઢીને રાખ્યું હતું પહેલા બાજુમાં? હવે વાઢીને રાખ્યું હતું, હા, પણ બહુ વરસાદ પડ્યો હા, એટલે બેન આવી રીતે ઉગી ગઈ ખેતી. ફરીથી ઉગી બગડી ગઈ. એટલે આમાં તો અમને હવે કોઈ વેપારી લેશે નહીં એટલે આમાંથી અમને શું મળે? વીઘો 1.5 વીઘા તો આપણે આશા હોય આ પાક લેશું, અને તમારી પાસે જમીન ટૂંકી, વીઘો 1.5 વીઘો જ હોય, એટલી જ હોય. એટલે આમાંથી જે હતું એ તો પતી ગયું. હવે શિયાળુ ખેતી શેમાંથી અમારે કરવાની? અમારા ખેતીવાડી એ બગડી ગઈ. મજૂરીએ જઈએ તે દનનો અમને આખો દન કોમ કરાવે તો કેટલા 28 રૂપિયા લે. તે શાકોડ લઈએ, કોઈ મીઠું મરચું લઈએ, 100 રૂપિયા બચત થાય. 100 રૂપિયા બચત થાય તો અમે આ હિયાળુ ખેતી હે, હિયાળુ ખેતી અમે હેનું કરીએ. અત્યારે ખાતરનો ભાવ વધી ગયો હે, અત્યારે શાકોડનો, મીઠા મરચાંનો એવો બધો ભાવ વધી ગયો. અમે હેનું પણ ખેતી કરીએ. તો હવે આ હિયાળુ ખેતી કરવી હતી. હવેનો મજૂરીએ જઈએ 10-15 દન 2 જણ જઈએ તો મણ 1.5 મણ ઘઉં નાખી શકીએ. તો એ તરફ અમારા પરિવાર 2-4 જણો ખાવાવાળો હોય તો એ અમારે પૂરું થાય 12 મહિને. ન થાય કે તો અમારે પાણીની બહુ તકલીફ છે પીવાની. અમે વરસાદ આવો હોય તો હેડપંપે જઈએ, હેડપંપે એ પાણી લાવીને પીવાનું તો અમારે થઈ જાય ડોળ પાણી. તે અમારે પાણી નહીં આવે, એને વળી ચોખ્ખું થાય ત્યારે ઓહું લઈ જાય પીજે. એવી અમને બહુ તકલીફ હતી. અમને તે શું જઈએ, અમારે નહીં હેડપંપ, નહીં કૂવો, ને કોઈક બીમાર થઈ ગયું હોય તો અમારા આ રોડ નહીં, તે ઓહો દોરીને જોડીએ કરીને એમ લઈને જવા પડે. ત્યારે અમે રસ્તા ઉપર જઈએ ત્યારે અમે દવાખાના પીણો થઈ શકીએ. આપણે ચાલતા હવે ખાલી છીએ તો એ નતા ચાલી શકતા, પછી આ ગોળા લઈને ફેંકીને ચાલીને આવી. એટલે આ ઓમો કોઈક થાય તો અમે બધો આને ઢોર નકો, માણસ નકો, બધી વાત. અને અહીં કુવા કર્યા હશે કોઈ આજુબાજુમાં કે નહીં? તો એક હતો પણ તળાવમાં અંદર જતો રહે છે. બરાબર છે. તો ખેડૂતો ખેતી શેનાથી કરે? ખેતી તો પછી અમે તળાવમાંથી સીધું જ પાણી લો. બાકી અહીં આપણા ગામમાં કુવાથી કરવા વાળા કોઈ નહીં. તમે આ વિસ્તારના જેટલા છો એ આનું જ પાણી લઈને વાપરો એમ કરીને. અચ્છા, કઈ નીચું છે પણ એમાંથી અત્યારે જ નહીં હેડતું. તો પછી આટલું આ પાણી છે તો નીચે નથી હેડતું. નીચે પથ્થર કાતો પછી એના કારણે તો પાઇપલાઇન મશીન લગાડીને લઈ જાવ, કેવી રીતે લઈ જાવ? મોટર મૂકીને લઈ જાવ. તમારે પીવા માટે થયું, તમારે ખેતી માટે, જાનવરો અહીંયાથી પીવે, બધું જ આના ઉપર નિર્ભર તમે. એટલે આ બેન બહુ લાંબુ છે. એ જોયું. પણ આ જે થયું એનાથી
તમને આમ રાહત તો છે ને આ જેટલું હા થયું છે આ દેખાય છે કે બરાબર છે. ધરોઈ ડેમ ઉપર જો સાર કપાવતા હા ડેમ સાફ થાય છે હા. જો અમે ગયા હતા આગલે દિવસ હમ. મજૂરી ગયા હમ, હમ, હમ. 250 રૂપિયાનો રોજગારીમાં જઈએ તેમાંથી તો આવતે આપણે શાકભાજી લઈને આવીએ બરાબર 50 રૂપિયાનું એ લઈએ આપણે રે આપણા જોડે શું રે 200 રૂપિયા બસ આવી છે. બરાબર છે. આખો દિવસ તો રહેવા મજૂરી કરે. ઘાસ કાપતા હતા આખો ડેમ સાફ થાય હા હા તે જાનવર નીકળતા કે એટલે એ જોઈને કાલે હું નથી ગયો. અચ્છા સાપ ને એવું નીકળે અંદરથી એટલે બરાબર છે. આવી રોજગારીમાં જઈએ અમે આહા. પાછું ભાડું થાય ને અહીંયાથી જવા ભાડું આવવાનું ને થાય. બધું પણ એમાં એટલે અને તો ખેતીમાંથી તો તમારે ખાલી ખાવા પીવાનું તમારે ચોખા થતા હશે ના ચોખા નથી. તમે મકાઈ કરો મકાઈ. મકાઈ ને ઘઉં ને કરો એટલે તમારે રોટલો તમારે વરસનો ભરાઈ જાય એટલું ઘઉં વાવ, ને એટલું થાય. મકાઈ મળી રહે એટલું મળી રહે બરાબર છે. બાકી મજૂરી કરો એમાં શાક ને બધું થાય. છોકરાઓ ભણે તમારા છોકરાઓ નથી ભણતા. શાળા છેક ઘણી દૂરી પર છે. છેક ગામમાં લગભગ 3 કિલોમીટર છે. આટલાથી ચાલીને જવું એટલે કાઠું પડી જાય. આ બે એ નદી તો આ આડ ઉપર મોટી નદી આડી પર ને હવે અત્યારે તો આ જંગલ છે તે અત્યારે છોકરો જઈ નહીં શકે કે જોવા અને સમજવા માટે ખાસ આજે આવી કે શું સ્થિતિ છે અને તળાવ ગળાવવાથી પરિવારોને શું ફાયદો થયો એ સમજવા માટે. પણ જ્યારે અહીંયા આવીને જે સ્થિતિ એમની સાંભળી તો આમ એવું થાય કે દેશ આપણો ક્યાં પ્રગતિ કરી રહ્યો છે અને આ પરિવારો કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. તળાવમાં ચોમાસા દરમિયાન એમણે કીધું કે બેન સૌથી વધારે મુશ્કેલી પડે એમને પાણીની, કેમ કે તળાવમાં ડોળું પાણી હોય એટલે પી ન શકીએ. બીજું તળાવમાં જેમ જેમ ગરમી થતી જાય અને તળાવમાંથી પાણી શોષાતું જાય એટલે ઉનાળામાં અહીંયા કોઈ એટલે આ તળાવમાંથી એ લોકો પીવાનું પાણી એક જગ્યા ઉપર લઈ જાય છે, પણ જ્યારે તળાવ સુકાઈ જાય અને થોડું ઘણું પાણી રહે એટલે પાછા દયાવાન પણ ઘણા એટલે જાનવરો માટે પાણી રાખી મૂકે. એમના પીવાના પાણી માટે બેડા ઉપાડીને બહેનો બધી જગ્યાએથી શોધવા જાય પાણી, અને હેન્ડપંપ નથી. જો હોય તો આ લગભગ 15-20 પરિવારોનું કુટુંબ અહીંયા રહે છે, બધાને એ પાણી મળે. સ્કૂલ છે અહીંથી લગભગ 2.5-3 કિલોમીટર જેટલું અંતર થતું હશે, પણ બાળકોનું નિયમિત શાળાએ જવાનું કેમ કે આ ડિસ્ટન્સના કારણે નથી થતું. ચોમાસામાં તો બિલકુલ જ શક્ય નથી ત્યાં આગળ જવું. ઇવન પ્રસૂતિ વખતે કે કોઈ બીમારી વખતે બેન બીમાર પડે તો પણ તકલીફ પડે. આ બધી જ વાતો એમણે આપણને કરી છે અને મને એમ લાગે કે સરકારને તો લખીએ જ એમ, પણ સમાજ તરીકે આપણે જો સાથે આવીએ, એક પણ પરિવાર પાકા ઘરમાં નથી રહેતો, પીવાના પાણીની મુશ્કેલીના ઉકેલ માટે પણ ક્યાંક આપણે મદદરૂપ થઈએ તો એક હેન્ડપંપ પણ આ પરિવારોને બનાવીને આપી શકાય. કમોસમી વરસાદ આ વખત થયો છે અને ખેડૂતોએ બૂમો પણ બહુ પાડી કે નુકસાન, અને સાચી જ વાત છે, બહુ જ મોટું નુકસાન. પેલું કહે ને પડ્યા પર પાટા જેવું છે, થપાટો વારંવાર મરાઈ રહી છે કુદરતની. અહીં પણ એટલું જ મોટું નુકસાન આ પરિવારો, નાની નાની જમીન એમની. એમણે કીધું કે બેન ચોમાસું ખેતીમાંથી અમને વળતર મળે ને તો એમાંથી જે 2 વીઘા જમીન હોય એમાંથી જે મળે, અડદ કર્યા હોય, કપાસ કર્યું હોય એમાંથી, તો એમાંથી બચે તો અમે પછી એમાંથી શિયાળું અમારું બિયારણ ખાતર એ લાવતા હોઈએ. પણ આ વખત તો એ લાવવા માટેનું બધું જ જતું રહ્યું અને મજૂરી કરે મોટાભાગે 200-250 રૂપિયામાં જે મળે તે આજુબાજુના ગામોમાં એ બધામાં જતા હોય છે. ખબર નહીં સરકાર ક્યારે અહીં આગળ પહોંચશે આ બધા પરિવારો સુધી, પણ અમે પ્રયત્નો કરશું એઝ અ VSSM તરીકે જેટલું થઈ શકે એટલું. તમે સૌ જોડાશો તો વધારે સપોર્ટ કરી શકીશું કે ક્યાંક આપણે ઉણા રહ્યા આમના સુધી પહોંચવામાં. મૂળ વાત હતી તો હું તળાવની કરવા આવી, પણ એમની પરિસ્થિતિ જાણીને આમ હલી જવાય એના જેવું છે. અને તળાવથી તો ચોક્કસ એમને ફાયદો થશે, એ તો કરવું જ જોઈએ. અને આ આદિવાસી વિસ્તાર પાણી મબલક અહીંયા આગળ આવે, પણ એને સ્ટોર કરવા માટેના જે વાસણો કહેવાય એને પણ સરખા કરવાની એટલી જ જરૂર છે.